हेलो फ्रेंड, આપણે યામ ભૂમિતિની અંદર લાસ્ટ ટોપિક મેં ત્રિકોણના અલગ અલગ ભિન્ન પ્રકારના કેન્દ્રોની આપણે શરૂઆત કરી, બરાબર. એમાં એના તમને ખબર કે ત્રિકોણની અંદર કુલ 4 પ્રકારના કેન્દ્રો હોય. એમાં સૌથી પહેલા एक मध्य केंद्र, बराबर, एनी संख्या है जी. बीजा नंबर अंतः केंद्र संज्ञा आई. तीजा नंबर लंब केंद्र संज्ञा एच. चौथा नंबर परिकेंद्र यानी संज्ञा ओच. क्लियर. तो તમે જો મધ્ય કેન્દ્ર એટલે કે એ ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુ પર એક શિરોબિંદુ, એક અંત્ય બિંદુ, ત્રિકોણનું શિરોબિંદુ બાજુ મધ્ય બિંદુ હોય. ઓકે, અહીંયા ગાડે એ પ્રમાણે અહીંયા ગાડે આપણે જોઈ ગયા એ પ્રમાણે જોઈ ગયા. તો જી મેળવવા માટે x1 x2 x3 y3 એ પ્રમાણે y1 પ્લસ y2 પ્લસ y3. બીજું ખાસ કે જી જે છે એ આટો રેખાખંડ AD નું 2001 આ રેખાખંડ કાઢીને હું મૂકી દઉં તો AD અહીંયા ગાડે જી 2001 ગુણ તમે વિભાજન કરે એ પ્રમાણે અહીંયા પણ 2001 એ પ્રમાણે અહીંયા પણ 2001 આપણે એ જોઈ જાય. ક્લિયર. એના પછી અંતઃકેન્દ્રો. તો ત્રિકોણના જે અહીંયા ગાડે આની અંદર તો જે ત્રિકોણ હોય એ ત્રિકોણના કોણ દ્વિભાજકોનું સંગમ બિંદુ એટલે આ બિંદુના બિંદુ સમાન, આ બિંદુના બિંદુ સમાન. અહીંયા આગળ અહીંયા બાજુઓ આપણે સરખી કરતા હતા, એ ખૂણાઓ સરખા, એ ગમે તે છે. અહીંયા આગળ જે મળે એના આપણે કહીશું આઈ. ક્લિયર. તો આ આપણે એ કહીશું, આટલો ભાગ બી કહીશું, આટલો ભાગ સી કહીશું. તો આઈ માટેનું સૂત્ર તમને ખબર જ છે, ax1 પ્લસ by1 cz1 upon a plus b plus c. x1 x1 x2 x3 એ પ્રમાણે આમ છે ને, એટલે કે x1 y1 x2 y2 x3 y3. ક્લિયર. તો આ પ્રમાણે અંતઃકેન્દ્ર હંમેશા એક. એના પછી એક ત્રિકોણનું બહિર્કેન્દ્ર વિશે પણ આપણે ચર્ચા કરી. આના વિશે બહુ બધી માહિતી મેં તમને કીધું અહીંયા ગાડી. તો આ એ તો અહીંયા આગળ બાકી વધ્યા b પ્લસ c. તો એક આ વસ્તુ છે, ફરીથી યાદ કરે અહીંયા આગળ આઈ. ઓકે, ઉપાડીનું a અને d ની વાત કરું છું તો અહીંયા આગળ b પ્લસ c અને a ગુણ તમે વિભાજન કરે આપણે ગુણ લઈ ગયા, બરાબર. એના પછી અંતઃકેન્દ્ર, એના બહિર્કેન્દ્રોની કુલ સંખ્યા i1 i2 અને i3 ત્રણ. अंतःकेंद्र संख्या 1, बहिर्केंद्र संख्या हमेशा 3 હોય છે. હવે બહિર્કેન્દ્રના જો તમારે બહિર્કેન્દ્ર શોધવું હોય, બરાબર, તો બહિર્કેન્દ્રમાંથી આ એક અગત્યનું છે. બહિર્કેન્દ્ર I1 તો -x1 પ્લસ b x2 प्लस cx3 नीचे -a प्लस b प्लस. सिमिलरली क्या होगा? सिमिलरली ये प्रमाणे आने क्यों कीधुं हवे नवुं चालू थई गयुं टॉपिक. ये प्रमाणे अहीं आगळ a y1 b y2 c y3 अपॉन a प्लस b प्लस i1 ની વાત એ પ્રમાણે માનો કે i2
ઓકે, તો અહીંયા આગળ માઇનસ મૂકવાનું હોય a x1 માઇનસ b x2 પ્લસ c x3 અપોન a માઇનસ b અને c એ પ્રમાણે મારે જો y નો લખવો હોય પેટર્ન તો એ જ રીતે એ જ પેટર્ન b y2 ઓકે પ્લસ c y3 upon a plus b plus c ક્લિયર એ પ્રમાણે I3 તો a x1 plus b x2 plus minus c x3 upon a plus b minus c ક્લિયર અને એ જ રીતે અહીંયા a y1 plus b y2 minus c y3 upon a plus b minus c તમે જો તો પહેલામાં a વાળા સપ્ટેલાના જેવું સૂત્ર પણ બહિર માટે આટલો માઇનર ફેરફાર થઈ જાય તો એના 3 આ રીતે આપણે એના બહિર કેન્દ્ર પણ શોધી શકીએ છીએ ક્લિયર હવે ત્રિકોણના બાકીના બે કેન્દ્ર વિશેની આપણે ચર્ચા કરીએ તો એના માટે લંબ કેન્દ્ર હોય લંબ તમે એમાં તમે જો લંબ કેન્દ્ર લંબ કેન્દ્રની વાત કરીએ તો લંબ કેન્દ્ર એ ત્રિકોણની અંદર આવેલા ભેદના સંગમ બિંદુ એટલે જ્યાં કેવું થાય તેની વાત છે તો જો આના વિશે ભેદ ત્રિકોણ a b c અહીંયા આગળ ભેદ દોરવાનો એટલે અહીં પરપેન્ડિક્યુલર લંબ હોય ધારો કે AD છે એ પ્રમાણે BE છે એ પ્રમાણે CF છે ઠીક તો અહીંયા આગળ જે મળે એ આપણા માટે એનું લંબ કેન્દ્ર ક્યાં છે ખભો યાદ રાખવાનું બીજા બરાબર છે તો આ જે મળ્યો એ મને શું કહેવાય એનો H એનો લંબ કેન્દ્ર છે બરાબર હવે લંબ કેન્દ્ર વિશે લંબ કેન્દ્ર શોધવાનું સૂત્ર બહુ વિચિત્ર છે લંબ કેન્દ્ર H અલગ સૂત્ર બધા જિંદગીમાં ઉપયોગ થતો નથી એનો જીવનમાં નહીં કારણ કે બહુ અઘરું છે બહુ એને શોધવા માટેનું કામ બહુ બધી મગજમારીવાળું કામ છે ઓકે જેમ કે આના ઘટકો x1 y1 આના ઘટકો x2 y2 આના ઘટકો x3 y3 એટલે ક્યાં બરાબર તો અહીંયા આગળ લખાય x1 10a પ્લસ x2 10b પ્લસ x3 10c upon 10a 10b 10c કોમા એ પ્રમાણે y1 માટે તો y1 10a y2 10b y3 10c upon એ રીતે 10a 10b 10c થાય તો આ સૂત્ર છે જીવનમાં કોઈ એનો ઉપયોગ થતો નથી તો કઈ રીતે તમે શોધી શકો તો માનો કે એક્ઝામમાં જો લંબ કેન્દ્ર શોધો હોય તો બહુ સિમ્પલ છે સીધી રેખા એ ભાઈ કોઈ પણ બે લંબના સમીકરણ શોધાય તમને ખબર લંબનું સમીકરણ એટલે સૌથી પહેલાં તમે બીસીનો ઢાળ શોધો બીસીનો ઢાળ શોધો બરાબર બીસીનો ઢાળ શોધો એટલે એડીનો એના વિરોધીનો વ્યસ્ત ધારો કે બીસીનો ઢાળ એમ હોય તો ઓટોમેટિક એડીનો ઢાળ -1 upon m બને પછી આમાંથી પાછા એટલે એડીનું સમીકરણ અહીં તમને ખબર y1 ભાઈ ઢાળ અહીંયા આગળ
રેડિયસ એ આ જ રીતે સેમ ટુ સેમ તમારે એસીનો ઢાળ શોધવાનો, બરાબર? એટલે તમને બીઈનું સમીકરણ મળે અને એડી અને બીઈના સમીકરણનું તમે ઉકેલ શોધો લોપની મદદથી, કોઈ પણની મદદથી, એટલે ઓટોમેટિક બેઝનું સંગમ બિંદુ મળે. ત્રીજો ઓટોમેટિક ત્યાં થાય, ત્રીજું શોધવાની જરૂર નથી. આ રીતે તમે એનું લંબ કેન્દ્ર શોધી શકો છો. ક્લિયર? તો લંબ કેન્દ્ર છે અને આટલી માહિતી. બીજી એક છે ખાસ અગત્યનું કે જો કાટકોણ ત્રિકોણ હોય તો જે જગ્યાએ એનો કાટખૂણો બને ત્યાં જ એનું લંબ કેન્દ્ર બને. આ ખાસ ધ્યાન રાખી દેવાનું કે જ્યારે ઘણી એવું પણ થાય કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછ્યો એ કાટકોણ ત્રિકોણ જ હોય, બરાબર? કારણ કે એવું જ પૂછતા હોય. કન્સેપ્ટ તમે જાણો છો કે નહીં એ લોકો તમને ગણતરી કરતા આવડે છે કે તમે કન્સેપ્ટ જાણો છો, તમે ફટાફટ આન્સર કીધા બધા ટેકનિકલી. ઓકે, તો આ રીતે કાટકોણ ત્રિકોણની રચના થઈ જતી હોય, જે જગ્યાએ કાટખૂણોનું નિર્માણ થતું હોય એ જ એનું લંબ કેન્દ્ર હોય. ક્લિયર? એ જ એનું શું હોય? એટલે કાટકોણ ત્રિકોણ હોય એનું લંબ કેન્દ્ર જે જગ્યાએ કાટખૂણો બનતો હોય ત્યાં હોય. તો આટલી માહિતી એ લંબ કેન્દ્ર છે. ઓર્થો સેન્ટર એને કહેવામાં આવે પણ સન્નાયની, બરાબર છે? એ જ છે. ઓકે, આના સેન્ટ્રોઇડ કહેવાય. સન્નાયની જી છે અને શું કહે છે? સેન્ટ્રોઇડ. ઓકે, આ ઇન સેન્ટર છે અને ઓર્થો સેન્ટર અને આ સરકમ સેન્ટર. ઓકે, તો 4 નંબરનું છે. કદાચ ઇંગ્લિશ વર્ડ તમને ખબર હોય તો સમજી શકો તમે. મેથ્સમાં બહુ અઘરું હોતું નથી. ઇંગ્લિશમાં ગુજરાતી લેંગ્વેજ બહુ નથી, લેંગ્વેજમાં તકલીફ પડે એવું આપણને થતું. ક્લિયર? હવે એના પછીનું આવે નંબર 4 આપણા માટે આ પરિકેન્દ્ર છે. તો પરિકેન્દ્ર એટલે શું? તો ત્રિકોણની બાજુઓના, યાદ રાખો, બાજુઓના લંબ દ્વિભાજક. લંબ પણ હોય અને દ્વિભાજક પણ હોય. લંબ દ્વિભાજકના સંગમ બિંદુને એનું પરિકેન્દ્ર સરકમ સેન્ટર તરીકે તેને ઓળખવામાં આવે છે. તો જો અત્યારે આપણે એના વિશે જોઈએ તો ધારો કે આ મારી પાસે એક આ ત્રિકોણ છે એ બી સી. તમે નાના રચના કરીએ બરાબર ને? આનું મધ્યબિંદુ શોધવું અને એને લંબ હોય તો ઓટોમેટિક તમે કંપાસ પરિકરની મદદથી તમે અહીંયા એક વખત મૂકો છો, ઘણી વાળો અડધાથી વધારે ચાપ મારો છો, પછી ચાપ આમ મારતા હતા. ક્લિયર? તો એ કામ આને જોડી દો એટલે ઓટોમેટિક આ લંબ દ્વિભાજક અહીંયા કાટખૂણો પણ બનાવે અને આ સમાન થાય. આ જ પ્રમાણે અહીંયા ગાડે બીસીનું માનો કે લંબ દ્વિભાજક તો લંબ પણ હોય અને અહીંયા ગાડે એ પ્રમાણે અહીંયા ગાડે એબીનો પણ તમે લંબ દ્વિભાજક શોધો. ઓકે, એબીનો તો ઓટોમેટિક અહીં જે સંગમ બિંદુ મળે એને સરકમ સેન્ટર એટલે કે ઓ અહોવાની વાત કરું છું. આ વારંવાર યાદ રાખો, નોંધ છે બહુ આ જ પૂછે વધારે. HBO અહો બે જમીન એટલે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ ત્રિકોણના લંબ કેન્દ્ર અને ત્રિકોણના પરિકેન્દ્રને 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આના રિલેટેડ બધા ક્વેશ્ચનો પૂછાતા હોય, બરાબર? ચાલો, હવે મૂળ વાત આવી ગઈ આપણી. અહીંયા ગાડે ખબર પડી ગઈ આની લંબ કેન્દ્ર આપણું પરિકેન્દ્ર જે છે એ એવી જગ્યા હોઈએ કે તેના શિરોબિંદુથી સમાન અંતર હોય. એટલે કે આમાં અને આમાં, એટલે કે ઓ એ થી એ નું માપ એ પ્રમાણે ઓ થી બી નું માપ એ પ્રમાણે ઓ થી સી નું માપ એને આર. તો એને આર જે છે એ એની પરિત્રિજ્યા છે, બરાબર? અને આર ત્રિજ્યા લઈને ઓને કેન્દ્ર બનાવો, આર જેટલી પરિત્રિજ્યા જેટલું માપ લઈને વર્તુળ બનાવો અને ત્રણેય છેદ આ બિંદુઓમાંથી પસાર થતું આ એનું
परिवृत्त बने। શું બને આ એનું પરિવૃત્ત બને। ક્લિયર। બીજું જો એક અગત્યની નોંધ કે કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણમાં પરિકેન્દ્ર એ કર્ણનું મધ્ય બિંદુ હોય। ઓકે, યાદ રાખજો આ પ્રકારની એક વસ્તુ છે। તો એ કાટકોણ ત્રિકોણ છે તો અહીં આગળ આ કર્ણ છે અને આ જે મળે એ આપણું એનું મધ્ય બિંદુ। તમારા પાસે આ બે આમ હોય તો ઓટોમેટિક તમે એનું મધ્ય બિંદુ શોધી શકો। એટલે ને તમે પછી તમે ખબર અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો, એટલે અર્ધવર્તુળ છે એનો અંતર્ગત ખૂણો એટલે ત્રિજ્યા લઈને તમે આ રીતે એનું પરિવૃત્ત બનાવો છો। તમે આ કરી શકેલા છો। ક્લિયર। જો લઘુકોણ હોય તો એનું પરિવૃત્ત હંમેશા અંદર હોય। લઘુકોણ માટે અંદર અને કાટકોણ માટે લઘુ થોડા મોટા એટલે લાઈન પર આવી જાય અને પછી બહાર જતો રહે। તો ગુરુકોણ હોય, ક્લિયર, આપણો ત્રિકોણ માનો કે ગુરુકોણ પ્રકારનો હોય, હા, તેનું પરિકેન્દ્ર જે હોય બહાર હોય। તો અગત્યની વસ્તુ સૌથી નાની। ક્લિયર। તો આટલી માહિતી તમારે હવે માનો કે મારે તમારે શોધવું હોય, મારે પરિકેન્દ્ર શોધવું હોય તો કંઈ નહીં કરવાનું, હવે ધરી લેવાનું ઓથી એનું માપ, ઓથી બીનું માપ, ઓથી સીનું માપ, પછી આ બેની સરખામણી કરી દેવાની અને આ બેની સરખામણી કરી દેવાની। સરખામણી કરો, બેની સરખામણી કરો એટલે તમને એક કેન્દ્ર મળી જાય। ક્લિયર। બાકી આનું પણ સૂત્ર છે વિચિત્ર, એ સૂત્ર હું તમને કહીશ જ નહીં, કારણ કે બરાબર છે કે x1 sin 2a પ્લસ x2 sin 2b પ્લસ x3 sin 3c અપોન sin 2a sin 2b sin c, તો મોટું સૂત્ર પડે તો બહુ વિચિત્ર સૂત્ર છે। એના માટે બહુ બધી વસ્તુઓ તમે જાણો ત્યાં શોધો, પણ એના કરતાં બેટર છે આ મેથડ એની અંતર સૂત્રથી તમે પહેલાં OA OB નો C અને XY કાઢો અને પછી તમે એને શોધી શકો। આ માહિતી આપણે આ 4 કેન્દ્રોની મેં તમને માહિતી આપી દીધી। ઓલરેડી આ તો તમે નાના પ્રમાણમાં ભણેલા હતા, બહુ ટાઈમ થઈ જાય આપણને ચાલુ વર્ષનું પણ યાદ હોતું નથી, તો જૂનું તો ક્યાંક યાદ હોય, બરાબર। મેં તમને આની માહિતી આપી દીધી। ઓકે, ચાલો ત્યારે હવે આપણે થોડા હવે આને રિલેટેડ અમુક ક્વેશ્ચન જોઈએ। બીજી એક અગત્યની ખાસ વાત, જો સમબાજુ ત્રિકોણ હોય, ઓકે, સમબાજુ ત્રિકોણ હોય, જો સમબાજુ ત્રિકોણ હોય તો બધા જ કેન્દ્રો બરાબર એક સરખા હોય, એક જ જગ્યાએ, તો મધ્ય કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ લંબ કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ અંતર કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ એનું પરિકેન્દ્ર। મતલબ કે G ઇઝ ઇક્વલ ટુ H ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ O। ક્યારે જો સમબાજુ ત્રિકોણ હોય તો પ્રશ્ન વિચિત્ર પૂછ્યો હોય તો અંતર કેન્દ્ર શોધવાનું સૂત્ર કેટલું દૂર છે, ત્રણેય બાજુના માપ શોધવા પડે, પછી ગુણાકાર કરવો પડે, પણ જો એ મોટે ભાગે એવું એટલું લાંબો પ્રશ્ન પૂછે જ નહીં, બરાબર છે, અને પૂછે સમજવાનું કે સમબાજુ કેવું કંઈક થતું જ હોય। ક્લિયર। તમે બહુ અથવા એના યામ એ પ્રકારે આપ્યા હોય બહુ સરળતાથી તમે ગણતરી એને તમે કરી શકો છો। ઓકે, તો જોઈએ ત્યારે જો એના રિલેટેડ આપણી પાસે એક ક્વેશ્ચન છે, તો હું લખું છું અહીંયા આગળ। જોઈએ અમારા કેન્દ્ર રિલેટેડ ક્વેશ્ચન છે, બે ચાર જોઈએ, બાકી તમે જાણો છો સમીકરણ કીધે શોધવું શું કરવું। ઓકે, જો કે ત્રિકોણના શિરોબિંદુ ક્વેશ્ચન છે, ત્રિકોણના શિરોબિંદુઓ આપણને આપેલા છે, એક 4 3, બીજો -2 3 અને 6 -1, તો પરિકેન્દ્ર શોધો।
જૂની ચોપડીમાં આના ક્વેશ્ચન શું આવતા હતા પરિકેન્દ્ર શોધવાનું જૂની ચોપડીમાં સિલેબસ શું હતું તો કાઢ નાખે તમારું એ ઓપ્શન આપેલા છે 1 માઇનસ બી પ્લસ માઇનસ સી માઇનસ 1 અને 1 અને બી માઇનસ જોઈએ જો બરાબર ધ્યાનથી જોવાનું તો કયું પૂછ્યું પરિકેન્દ્ર પૂછ્યું તો પરિકેન્દ્રની તમને પ્રોપર્ટી ખબર હોવી જોઈએ તો પરિકેન્દ્ર હંમેશા એ એના શિરોબિંદુથી સમાન અંતરે હોય છે બરાબર આપણને ખબર છે કે ભાઈ પરિકેન્દ્ર ઓ એ ત્રિકોણના શિરોબિંદુથી સમાન અંતરે ક્લિયર શિરોબિંદુથી સમાન અંતરે હોય તો ધારો કે આ ત્રિકોણ છે એનું પરિકેન્દ્ર એનું હોય છે x અને y આ એનું a આમાં પણ આમાં હંમેશા સમાન એટલે a 4 3 b 2 3 c સમાન છે આપણને પરિણામ ખબર કે આ સમાન કેન્દ્રથી હોય સમાન અંતરે હોય મતલબ કે o થી a નું માપ o થી b નું માપ ઇઝ ઇક્વલ ટુ o થી c નું માપ ક્લિયર તો આ જે માપ છે આનો વર્ક કરી દો હવે ડાયરેક્ટ તમે લખી શકો છો o એટલે o એ અંતરસૂત્રની મદદથી x માઇનસ 4 નો વર્ગ y માઇનસ 3 નો ઇઝ ઇક્વલ ટુ ફરીથી x વત્તા b સાથે x વત્તા 2 નો વર્ગ અને y ઓછા 3 નો ક્લિયર એ પ્રમાણે 6 અહીંયા x ઓછા 6 નો વર્ગ અને y વત્તા 1 નો વર્ગ બરાબર હવે આનું વિસ્તરણ કર્યું તો જો વિસ્તરણની અંદર બધી વાપરવાની બધામાં x2 y2 ઉડી જ જાય એટલે આનું વિસ્તરણ લખું ડાયરેક્ટ x તો લખી છે નહીં ડાયરેક્ટ હું લખીશ 8x અને 16 એ પ્રમાણે આનું માઇનસ 6y અને 9 કેમ તો બધામાં કોમન છે સરખામણી કરવાની એટલે કે પહેલા બેની સરખામણી કરવાની તો પછી આ બેની સરખામણી કરવાની ક્લિયર એ પ્રમાણે અહીંથી પણ x2 y2 ઉડાડી દેવાના એટલે કે 4x અને 4 બરાબર છે જો અહીં થોડું શોર્ટકટ તમે કરી શકો 6y અને 9 એ પ્રમાણે માઇનસ 12x અને 36 એ પ્રમાણે 2y અને 1 ક્લિયર તો આ રીતે તમે કરો હવે જો તો પહેલા આ બેની સરખામણી તમે લીધું પહેલા બે આ બેની સરખામણી કરો જો આ 6y કેન્સલ 9 કેન્સલ ઓકે તો આ બચે 4 આ બાજુ લઈ આવો તો કે માઇનસ 12x 16 આ બાજુ જશે તો કે માઇનસ 12 તો x ની કિંમત 1 તો જોઈ લો x ની કિંમત 1 વાળા અહીંયા છે અને 2 છે તો મતલબ કે આ 2 બરાબર છે x ની કિંમત 1 વાળા આ અને 2 છે એનો મતલબ કે 1 અને 1 આ છે ને આ 2 તો કપાઈ ગયા ક્લિયર હવે x ની કિંમત 1 મને મળી હવે ફરીથી આ બેની સરખામણી કરવાની આપણે ક્લિયર આ બેની સરખામણી કરીએ તો જો આ બે માટે તો 12 ના બાજુ લઈ આવો તો 12 ને 4 કે 16x ઓકે y ના બાજુ લઈ આવો y તો કે માઇનસ 8y 9 અને 4 13 36 ને 37 અને માઇનસ 13 अब मैंने x की कीमत ऑलरेडी मेरे पास 1 છે x ની કિંમત મૂકી દો એટલે y મળી જશે x ની કિંમત 1 મૂકી દો એટલે 16 પર બાદ જશે -8y બરાબર અહીંયા ગાડી 4 2 અને -16 ઓકે તો અહીંયા ગાડી
24માંથી 16 જાય તો કેટલા વધશે કે 8 તો y = -1 તો y ની કિંમત -1 તો y નો આન્સર ક્લિયર તો શક્યતા હતી આ રીતે તમે શોધી શકો છો બરાબર છે તમે એક આન્સર મળે ને આ બે કપાઈ જાય y ની કિંમત ચેક કરી લઈએ બધા સરખા થઈ જાય તો પણ ખબર પડી જાય બરાબર એ રીતે પણ તમે એને જોઈ શકો છો ક્લિયર બરાબર ચાલો બીજો એકાદો ક્વેશ્ચન જોઈએ जो एक क्वेश्चन है जो 0 0 3 0 0 4 है त्रिकोण शिरोबिंदु है तो लंब केंद्र बुद्धि उपयोग करवा आ एक्स ऊपर है वाय ऊपर है ना उगम बिंदु तो यहाँ पद्धति प्रमाण लखो अहीं करे तो काम खूब सरल है आ उगम बिंदु એટલે કે આ 0 0 પછી આ 1 2 3 તો અહીં આગળ 3 0 અને 4 बराबर है 1 2 3 અને 4 તો આ જગ્યાએ એમ 0 છે તમે જુઓ લખી દો કદ પણ ઓ આકૃતિને આધારે ખબર પડે છે કદ પણ છે ભાઈ કાટકોણ છે પ્રશ્ન શું પૂછ્યો લંબ કેન્દ્ર શોધો એ તમે કીધું કાટકોણ ત્રિકોણમાં જે જગ્યાએ કાટખૂણો બનાવે બરાબર કાટકોણ ત્રિકોણ છે અને જે જગ્યાએ કાટખૂણો બનાવે બરાબર જે સ્થાને કાટકોણ બનાવે તે જ લંબ કેન્દ્ર હોય તો આપણે આગળ વાત થઈ ગઈ પ્રમાણે લંબ કેન્દ્ર સમજી તો કેટલું સહેલું ક્વેશ્ચન છે 2003માં પૂછાયેલો છે બોલો 2003 કાઢો ચલો ક્વેશ્ચન પૂછેલો છે આનો ભાઈ ક્લિયર ચાલો એના પછી એક ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરીએ જો એક આપણને પ્રશ્ન આપેલો છે કે સમબાજુ ત્રિકોણની એક બાજુ બાહ્ય પર સમબાજુ છે એટલે તમને એક વસ્તુ ખબર પડી ગઈ સમબાજુ માટેની એક તમને નોંધ આપેલી સમબાજુ હોવાથી તેનું પરિકેન્દ્ર લંબ કેન્દ્ર मध्य केंद्र अंतर केंद्र बधी एक जगह बधी खास अगत्यनु समबाजु त्रिकोणनी एक बाजू y अक्ष पर है એટલે આખી આ ત્રિકોણ કઈ રીતનું હશે એટલે ધારો કે આ બાજુ પણ હશે આ બાજુ પણ છે એક બાજુ y અક્ષ એટલે આ એક ત્રિકોણ છે આ ધારો કે એક બાજુ તો બાકી એક કેન્દ્ર વધ્યું આ બાજુ હોય આ બાજુ હવે આપણને જો લંબ કેન્દ્ર બધી ખબર પડી કે એનું જે લંબ કેન્દ્ર છે એ -2 અને 5 છે બરાબર એટલે x અક્ષ એટલે આ બાજુ હશે તો મતલબ કે આ એનું ત્રીજું સમબાજુ છે એટલે કે આ અને આ એનું y અક્ષ આ એનું લંબ કેન્દ્ર એટલે કે h ઓકે h ના -2 અને 5 એટલે આ તો સો પડી ગઈ એટલે આટલી ઊંચાઈ આ y આવી ગયો અહીંયા આગળ -2 બિંદુ હોય અને y અહીંયા હોય એટલે અહીંયા આગળ તો 5 ક્લિયર આ 5 હવે આ માપે અહીંયા આગળ 5 હશે એટલે હાઈટ એની 5 થઈ ગઈ અહીંયા આગળ ક્લિયર હવે તો તેનું ત્રીજો શિરોબિંદુ શોધો એટલે આ તો આમાં સીધું જ હોય છે બુદ્ધિનો ઉપયોગ કરો આમાં જ નહીં આમાં જ હોય તો ત્રીજું શિરોબિંદુ એટલે મને x નથી ખબર તો મને y તો ખબર પડી એટલે 5 સમજણ પડી બરાબર બહુ સરસ મજાનું ક્વેશ્ચન આપી દીધું ક્લિયર જોશો ક્લિયર સમબાજુ ત્રિકોણની એક બાજુ આ y અક્ષ પર લીધી સમબાજુની બધી બાજુઓ સરખી પછી મને લંબ કેન્દ્ર બધી ખબર પડી કે ભાઈ ત્રિકોણ મારો y અક્ષની જમણી બાજુ હશે કે y અક્ષની ડાબી બાજુ લંબ કેન્દ્ર તો હંમેશા અંદર હશે એટલે આ એવું બધી ખબર પડી કે એનો ઘટક છે આ માઇનસ છે મતલબ કે ડાબી બાજુ હશે ડેફિનેટલી એટલે મને આપણે ખબર પડી બીજો y એટલે હાઈટ ખબર પડી ગઈ 5 તો ઓટોમેટિક આ શિરોબિંદુ અહીં તો 5 જ હોય સીધો હિસાબ જ છે ત્યાં જ
એનો કોઈ પ્રશ્ન જ નથી. તો બાકી શું હતું? એક્સની વાત બધી આપણને ખબર છે ઓ એચ જી આઈ. તમારે સરળ શું પડે? મારી પાસે જે આ કેન્દ્ર હતું બહુ સરળતાથી મળી જાય. એ તો નથી મારી પાસે. તમને ખબર પડી આપણે જીનો ઉપયોગ કરીએ અને જીની અંદર આપણે લખેલું કે આ એની મધ્ય ગાંઠી. તો ભાઈ આ જેમ કે અહીંયા આગળ નામ આપો એ બી અને સી. તો અહીંયા આગળ એ એચ એ જી. ઓકે, અહીંયા આગળ અને એ ડી ડી. તો બે તમે ભાજન થઈ જાય. અમારી પાસે આયામ તો છે ઓલરેડી x 5. આયામ પણ છે મારી પાસે. ઓકે, -2 અને 5. ક્લિયર? અને આયામમાં ખબર પડી કે આયામ શું થશે બોલો? કારણ કે વાયુ પરનું બિંદુ છે એટલે કે ડી આયામ x તો 0 અને 5. એટલે આ પ્રમાણે આમ મળી ગયા 0 અને 5. પછી મારે x ની જરૂર છે પહેલો ઘટક. તો વિભાજન કરનાર બિંદુ -2 5 ઇઝ ઇક્વલ ટુ m. લખીએ ને m x2 એટલે કે 2 0 પ્લસ અંતર વિભાજન અંદર છે એટલે બરાબર m x1 એટલે કે 1 x નીચે 2 અને 3. બસ એ y ની જરૂર જ નહીં કરવાનું કેમ કે મારે તો આ x ની જ જરૂર છે. તો -2 આ તો 0 x ભાગ્યા 3 એટલે કે x બરાબર -6 મળી ગયો. મતલબ કે આ બિંદુ મારો કયો છે? ત્રીજું બિંદુ -6 અને 5. જોઈ લો -6 અને 5. ક્લિયર? પૂછી ગયું શું? અને આપણે શાનો ઉપયોગ કર્યો? સમબાજુથી પકડી. સમબાજુ હતું ત્યાંથી ખબર આપણને પડી. બરાબર? આ ક્વેશ્ચન સરસ મજાનું છે, પૂછાયેલું છે. આગળ જો ત્યાંથી ક્યાં બધું કનેક્શન થતું હોય છે. ક્લિયર? ઓકે, ચાલો એ જીઓ યાદ રાખો. અને પછી એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ. જો બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે કે ત્રિકોણનું પરિકેન્દ્ર ઉગમ બિંદુ છે. ક્લિયર? ત્રિકોણનું પરિકેન્દ્ર ઉગમ બિંદુ છે એટલે કે મને ખબર પડી કે ત્રિકોણનું પરિકેન્દ્ર O 0 0 છે. બીજું અને મધ્ય કેન્દ્ર એટલે કે G એ રેખાખંડને જોડતા બિંદુ કોઈ રેખાખંડને જોડતા બિંદુ આ બે બિંદુનું મધ્ય કેન્દ્ર બિંદુ છે. એટલે કે G જે છે એ a² + 1 + 2 ભાગ્યા 2 જો બરાબર કઈ દેખાય અને a² અહીંયા આગળ a² આ પ્લસ જ છે a² + 1 - 2a ભાગ્યા 2 છે. ખબર પડી? રેખાખંડનું મધ્ય બિંદુ मतलब કે બે બિંદુઓને પહેલો ઘટક x ના ઘટકોનો સરવાળો ભાગ્યા 2 x ના ઘટકોનો સરવાળો ભાગ્યા 2 y ના ઘટકોનો સરવાળો ભાગ્યા 2 એટલે એ એનું મધ્ય કેન્દ્ર છે. એ નીચે મધ્ય બિંદુ અને મધ્ય કેન્દ્ર બિંદુ એ રેખાખંડની વચ્ચે હોય. આમ મધ્ય કેન્દ્ર એ ત્રિકોણની વચ્ચે હોય. તો આનું થોડું સાંકળું શક્ય એટલે જો પૂર્ણવંશ છે બધાવી a + 1 નો હોલ સ્ક્વેર ભાગ્યા 2 અને a - 1 નો હોલ સ્ક્વેર ભાગ્યા 2. ક્લિયર? આ એની મધ્ય બિંદુની વાત થઈ. હવે આગળ લખેલું છે મધ્ય બિંદુ તો ત્રિકોણનું લંબ કેન્દ્ર કઈ રેખા ઉપર હોય? જો ત્રણેયના મેં તમને કીધું કે હગો ગો 2 1 તો મને જી મળી ગયો. ઓકે, જી તો મળી ગયો. જી મારી પાસે છે a + 1 નો હોલ સ્ક્વેર બાય 2 a - 1 નો હોલ સ્ક્વેર બાય 2 બરાબર. પછી અહીંયા આગળ પરિકેન્દ્ર એટલે O ઉગમ બિંદુ એ મળી ગયો મને
તો બાકી બધો એચ મારો ગોતવો છે એ ધારો કે એક્સ અને વાય છે તમને ખબર જ છે અહીંયા આગળ આ આપણા માટે એમ આ એમ ઓકે તો મારા આ ગોતવું છે તો આપણે હંમેશા બિંદુ આ જે જી એટલે કે અહીંયા આગળ એ જી આ વચ્ચેનું બિંદુ a પ્લસ 1 નો હોલ સ્ક્વેર બાય 2 a માઇનસ 1 નો હોલ સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ આ બરાબર ને 2 એટલે કે અહીંયા આગળ 2 0 પ્લસ અહીંયા આગળ x અને બે જેમ એક છે એટલે m એટલે 1 અને x ભાગ્યા m પ્લસ m એટલે 3 ક્લિયર ચલો એ પ્રમાણે y માટે ફરીથી એટલે કે 0 એના દેખાય તો 0 2 પ્લસ 1 y છેદમાં તો પહેલા સાથે પહેલો ઘટક ઓકે તમે જો આ તો 0 x બાય 3 તો માટે a પ્લસ 1 હોલ સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ x બાય 3 એ જ રીતે a માઇનસ 1 નો હોલ સ્ક્વેર બાય 2 અહીંયા આગળ y બાય 3 ઓકે તો માટે x એટલે આ મને મળી ગયા આ x ઇઝ ઇક્વલ ટુ ઓકે 3 બાય 2 a પ્લસ 1 નો સ્ક્વેર આનું કેન્દ્ર મને મળ્યું પહેલું એ પ્રમાણે 3 બાય 2 a માઇનસ 1 નો હોલ સ્ક્વેર મળી હવે સિમ્પલ છે હવે આ બિંદુ અહીંયા મળે x અને y મને અહીંયા મળી ગયા આ મળી ગયા મને એ કઈ દેખાવ પડે તો ડેફિનેટલી અહીં એક એક મૂકવાનું ચલો એ મૂકી દઈએ આ y ની કિંમત મૂકું અને x ની બે સરખા ના થાય સીધી દેખાય અહીં પણ એવું છે બે સરખા ના થાય દેખાય અહીં બંનેની બાદબાકી બે અભિન્ન છે મતલબ કે આપણને ના થાય બાકી બધું આવે તો એટલે ઊભા થઈ જશે જો એના માઇનસ આવે ત્યાં તમે પ્લસ વાળું મૂકશો બરાબર અને આ પ્લસ વાળું છે ત્યાં તમે માઇનસ વાળું મૂકશો એટલે ઓટોમેટિક થઈ જાય તો આ મારો આન્સર બને સરસ મજાનો ક્વેશ્ચન છે ભગવાનનો ઉપયોગ આવ્યો બરાબર મોટે ભાગે આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાતા હોય છે આ 2001નો ક્વેશ્ચન છે ઓકે જૂના ક્વેશ્ચન છે બીજો પણ એક છે અહીંયા આગળ 2000નો એક ક્વેશ્ચન છે એકાદો જોઈ લઈએ જો તો સિમ્પલ ક્વેશ્ચન છે 2000ની સાલમાં પૂછાયેલો છે સામે ક્વેશ્ચન છે આપણે લખેલું છે ધ ઇન સેન્ટર ઓફ ટ્રાયંગલ વિથ ધ વર્ટાઇસિસ એટલે આપણને કીધું છે કે ત્રિકોણના બિંદુ આપણે લખેલું 1√3 0 0 અને 2 0 તો અંતર કેટલા છે ઇન સેન્ટર એટલે અંતર કેન્દ્ર એનું શોધવું આપણને ऑप्शन આપેલા છે એ 1√3 પછી 1√3 ઓકે બી 1√3/2 બી છે 2/3 અને સી છે 2/3 અને બી છે 1 અંતર કેન્દ્રનું સૂત્ર તમને ખબર છે x1 + b એટલે અંતર શોધવા પડે ક્લિયર તમે જો તો આ આપણા માટે એનું ગમે બિંદુ છે હંમેશા આવી સંદર્ભ લખો કામ સરળ છે અહીંયા આગળ 2 0 બીજો બિંદુ અને 1√3 1 અને √3 અંદાજે અહીંયા આવે છે તો ત્રિકોણ થઈ ગયો બરાબર જોઈ લેવાનું તો સમબાજુ હોય આપણું કામ બહુ સરળ થઈ જાય સમબાજુમાં કેટલું કહેવાય કે ધારો કે આ એ બી સી તો એ બી
એ બી વર્ગમૂળની અંદર 0 માઇનસ 1 માઇનસ 0 એટલે 1 અને આ 3 તો 2 માં તો ત્યાં 2 માં છે એ પ્રમાણે આ તો 2 છે દેખાય છે શોધવાની જરૂર એ પ્રમાણે આને જો 2 માઇનસ 1 એસી આવું શોધું છું એસી 2 માઇનસ 1 તો તે 1 જ અને પ્લસ 3 ઓહો 2 તો કયો ત્રિકોણ થઈ ગયો સમબાજુ સમબાજુ ત્રિકોણ છે બરાબર સમબાજુ ત્રિકોણ મતલબ શું થઈ જાય બધા કેન્દ્ર સરખા જી એચ એચ આઈ એચ ઓ તો જી શોધવાનું કામ કર્યું બરાબર ને આપણને પૂછે આઈ ઇઝ ઇક્વલ ટુ જી પેલો ઘટક એટલે 1 + 0 + 2 ભાગ્યા 3 વાયના ઘટક √3 0 0 3 3 ભાગ્યા એટલે આ 1 √3 તો 1 અને 1 પર √3 આ એનો જવાબ બરાબર આ રીતે તમે એને